મારા પાંગા જેવા વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે। તો બધાને જય શ્રી રામ। અને આ જગ્યાએ આપણે નવો લોગ લઈને આવી ગયા છીએ અવધભાઈ આપણે તો આવી ગયા છીએ મિત્ર હસીભાઈની ઘરે અને અત્યારે વાગ્યા છે રાતના 9 અને હસીભાઈ કે આપણે કરવી છે બેઠક એની સાથે વાત ગાઈસ અત્યારે આપણે મારી ઘરે બેઠા છીએ અને અત્યારના વાગી રહ્યા છે 9 તમે જોઈ રહ્યા છો। એના કરતા ગાઈસ તમને ફોનમાં દેખાડો ખોટું બોલતો હોય તો જોઈ શકો છો ગાઈસ। ઉભા રહે તો ઉભો રે ગાઈસ અત્યારે વાગ્યા છે રાતના 9 ને 6 થઈ છે ગાઈસ। અને આપણે લોગ ચાલુ કર્યો છે કારણ કે હમણાં 2 દી લેટ આવતો હતો। એનું કારણ છે કે કારણ કે હમણાં સ્કૂલે જતા હતા ને એટલે તો ગાઈસ હમણાં અમારે થઈ ગઈ છે સ્કૂલ ચાલુ અને આપણા ધૈર્યભાઈ આપણી વ્લોગમાં જોઈન થઈ ગયા છે અને ધૈર્યભાઈના વ્લોગમાં આપણે વાતો કરવી છે એટલે આપણે ધૈર્યભાઈ હાટું ખાસ આ વિડીયો બનાવ્યો છે। ધૈર્યભાઈ શું કહેવા ધૈર્યભાઈ બોલો ધૈર્યભાઈ શું કહેવા માંગે ને તમે ખાસ સાંભળજો બીજું કંઈ નહીં। ધૈર્યભાઈ બોલો। હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલમાં આપણો હાર્દિક સ્વાગત છે મિત્રો। આપણે આજે ઘરે બેઠક કરી છે રાતના વાગ્યા છે 9 એટલે આપણે બેઠક કરી નાખી છે અમે આપણી ઘરે એસી વાળા રૂમમાં। મિત્રો દેખો એસી में હા તો મિત્ર એને તમે બાવા હિન્દી તમે સાંભળ્યું હશે અને થોડું ગુજરાતી અને હિન્દી અને અત્યારે આપણે દેખુભાઈની તમને બોલવાની સ્પીચ ગમી હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ગાઈસ આજે આપણે બેહી ગયા છીએ નીચે વાળા ઢંકોરિયાને જરૂરથી ન ભૂલતા। હા તો મિત્ર આપણા આ ધૈર્યભાઈ શું કહેવા માંગે છે ધૈર્ય નીચે વાળા ઢંકોરિયાને જરૂરથી ન ભૂલતા। તો ગાઈસ હમણાં 2-3 દી લેટ આવશે લોગ એનું કારણ છે કારણ કે સ્કૂલેથી હમણાં બહુ વહેલા આવીને સૂઈ જાય છે એટલે ગાઈસ સ્કૂલનું બધું કરીને થાકી જાય છે એટલે આપણે વ્લોગ આવશે પણ થોડાક વાતથી લેટ બેટ આવી છે અને રવિવારે તો પાકું આવશે રવિવારે અને શનિવારે। હમણાં ક્રિકેટ વાળો વ્લોગ આપણે મૂક્યો છે એમાં મેં વોઇસ બહુ વધારે નાખી દીધું છે ગાઈસ એટલે તમે અત્યારે થોડુંક હલાવી લેજો ને હવે પછી આપણે સંગીત નથી રાખવાનું ડાયરેક્ટ મૂકી જ દેવું છે। અને તમને આજનો વ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। હા મિત્રો અત્યારે ધૈર્યભાઈ આપણી જગ્યા બદલાઈ થયા છે અને આ જોઈ શકો છો મિત્રો પહેલા હું માં બેઠો તો એટલે અહીંયા બેહી ગયો। એના એન્ટિક સ્ટૂલ છે આમાંથી અંદરથી કાઢ્યું છે એ પણ તમને દેખાય સ્ટીલ દેખાડીને બોલાવે ગાઈસ જોઈ શકો છો એનું કુપિયા ટેબલ। મિત્ર લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો નીચે વાળા ઢંકોરિયાને જરૂરથી ભૂલતા જ નહીં। તો ગાઈસ 2 વાર બોલે છે કારણ કે એને ખબર નથી પડતી એટલે ગાઈસ તો ગાઈસ જોઈ શકો છો નાના અરીસામાં આપણું મોઢું કેવું દેખાય છે અને મોટા અરીસામાં જોવો। હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ। આ જો દેખું બચપનનું છોકરું હજી ક્યાં પહોંચે છે મને તમે જોઈ શકો છો। આ બધા છોકરા હજી નાના છે તો આજનો વ્લોગ આપને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં guys। અને શું કેવું સંગીત ચાલુ કરું એક બે ગાઈસને સંગીત સંભળાવી દે તો હમણાં થોડીક વારમાં કરીએ ગાઈસ। હા તો વ્લોગમાં બન્યા રહેજો ચાલો ને થોડીક વાર પછી એન્ડ કરીએ। હર્ષિભાઈ કે આપણે વગાડવું છે સરકારી તો હર્ષિભાઈ ચાલુ કર્યું છે સરકારી જમીને હર્ષિભાઈ કે આપણે વગાડવું છે સરકારી ફાસ્ટ રાખજો ગાઈસ ગાઈસ કે અવધ સોરી માય મિસ્ટેક ગાઈસ। કાંઈ વાંધો નહીં સારું વગાડો। ધૈર્ય આવી ગયો છે શું ખાસ ધૈર્ય ઉપમ ખાઈસી ભાઈ ગરમ લાગ્યું હાથ ધસી ગયા ભાઈ। ધૈર્યભાઈ કહે છે ઉત્તમ ને આ ભાઈ વગાડે છે ઢોલકા તો કહી દે ભાઈ આજના વ્લોગનો એન્ડ કરી આજનો લોકડાઉન એન્ડ કરીએ મિત્રો। ઉપમ ખાઈસી લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરજો।